ઉનાળો આવતા ચોરીઓના ગુનામાં વધારો થઈ રહ્યો છે. 263 જેટલા ગુનાઓમાં સામેલ રહેલા ખૂંખાર સિકલીગર ગેંગના મુખ્ય આરોપી ગુરુચરણસિંહની પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષનો ગુરુચરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનાઓમાં નોંધાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ થતાં ફરાર થઈ ગયો હતો. સુરત ખાતે મજૂરી કરી રહેલો સિકલીગર ગેંગના લીડર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોખસિંહ સિકલીગરે પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું હતું. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ગુનાઓ, જેમાં ઘરફોડ, ચોરીઓ, લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુજસી ટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત 15 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પરંતુ આરોપી ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતો. પોલીસને નાસતા ફરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી ઉંમર વર્ષ 26 કે જે હાલ ભેસ્તાન ઉમેદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાવ્યું છે, પણ તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુરુચરણસિંહ અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ 23થી વધુ ગુનાઓમાં સંડોવણી છે, જેમાં વાહન ચોરીના 7, ચેઇન સ્નેચિંગના 2 અને ઘરફોડ ચોરીના 14 ગુનાઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.